જય માતાજી મિત્રો, તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે આપણી નોકરી પર આવતા રહ્યા. કાલે ગયા હતા મેળામાં ફરવાના. રાત્રે ભાઈબંધના બર્થડેમાં પાર્ટી હતી, તો આપણે પાર્ટી મનાવવા ગયા હતા. તો અત્યારે સવારમાં ઉઠી ચિંતા નહીં ધોઈ ચા પાણી કરી અને નોકરી પર આવતા રહ્યા. મારા નોકરીનું જે કામકાજ હોય એ કામકાજ હું પતાવી દેવાનો હોય. તો અને એક જાહેર આમંત્રણ તમને આપી દઉં કે મારા 4000 સબસ્ક્રાઈબ પૂરા થયા છે યુટ્યુબ ચેનલમાં. તો દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હવે મારે જે કામકાજ છે એવું કામકાજ બતાવી દઉં અને પછી બ્લોગ કન્ટિન્યુ કરું. તો આપણા બોમ્બે બાઇક આવી છે બજાજ ફ્રીડમ. એ 200 કિલોમીટર કાપે છે પુલમાં. તો અંબાજી જઈને આવતા રહ્યા ભાઈ. આ બાઇક છે 200 કિલોમીટર કાપા નહીં તારે પુલમાં. 2 કિલો આવે ગેસમાં, વધારે ના આવે નહીં. 2 કિલોનો ટોકો આવતું છે ને. તો બાઇક તો હરી ભાઈ થોડી તાકાત ઓછી હોય પેટ્રોલ કરતી, પણ સારું. તો અમારા બગીચામાં ચોરી થઈ ગઈ. આપણે 2 દાડા ના આવ્યા. એમાં વૈકણ હતું ને, શું કહેવાય ને, પેલું તરબૂચ ચોરાઈ ગયું. હા, અને રાતે ખવરાઈ ગયું. અને હા, હવે કોણ ખાઈ ગયું ખબર નહીં, પણ પેલી જગ્યાએ પડ્યા છે સોડિયાઈને. ખબર નહીં કે પાકા એટલે ખાઈએ, પણ અમારી પહેલાં ચિયો પકવાડીને ખાઈ ગયો. હવે ઓની વાત જોઈ રહીએ. હા, આ મોટું થાય એટલે ખાવાનું છે. અને નેના ફૂલે પણ ખાસા આવ્યા હતા સવારે, પણ અત્યારે તડકાના કારણે કરમાઈ ગયું. જોઈ લો, નેના આવ્યા. પેલું નેન ચકું આવ્યું. પછી આ બાજુ એક આવ્યું સારી નેનું, આવી નેનું ખાસું એનું આવ્યું છે પેડા હોય. પણ આપણા નસીબમાં હતું નહીં, તે પપૈયું ખવરાઈ ગયું. હવે આપણે ઓને ઉપર અટેક કરીને ખાઈ જવાનું છે, એટલે કોઈ લઈ ના જાય એની પહેલાં. તો આપણે હવે થોડું મોટું થાય એની વાત જોઈ રહીએ. હા, અને પછી ખાઈ જાવ. તો આપણો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. આપણે ઘરે જવું છે ને ભાઈબંધ આવી જાય બહારથી. તો ગયા લે અંદાઈ ગયા આ વાત તો આવો ચો જ્યાં ચો જો લે. હા, બધું એ આપણે હેરાન કરવા આવી જાય. હિસાબ કરાવવા નોકરી કરે છે, પણ હિસાબ કરતા નહીં આવડતો સુધી. કેટલું ભણેલા તમે? 10મું. અને મારા કોલેજ કેમ કરતો હતા? ભાઈ કરતો મોટો? હા, ફેલ થઈને હારે કોલેજ કરવા આવ્યા હતા મારા ઘરથી. ડુપ્લિકેટમાં હતા, એક્સ તરીકે આવ્યા હતા. તો બધું પારસને કહેવું પડશે. તો હવે મોબાઈલ લઈને આવી જાય, કાગળી બિલ લઈને આવી જાય. કાગળ લેતા માંડો હિસાબ કરવા માટે. ચોપડો પેલો લઈ લો. તો આપણે હવે એમને હિસાબ કરી લે ને એમના હંગાત આપણે હવે ઘેર જાવ એટલે કન્ટિન્યુ બ્લોગ કરશું. મિત્રો આપણે હવે ઘરે આવી ગયા અને હવે જમવા બેસું. હાથ તક ધોઈ દીધા છે. અને આ બાજુ જયવીર ને કિશોર 2 જણા ફોન લઈને બેસી ગયા છે. ફોન મૂકી દોડો, આમ ખાઈ લો મારા અંગા દોડો. તો આપણે હવે જમવા બેસી જઈએ. હા, ટ્યુબ બદલાઈ. આજ હેરાન બહુ થયો સવારે. તો બ્લોગની અંદર એડ નહીં કર્યું, પણ જબરદસ્ત હેરાન થયો હતા. 10 કિલોમીટર બાઇક દોરવું પડ્યું. તો હવે આપણે જમવા બેસી જઈએ. હો, હા, આપણું નહીં, મારું બાઇક, આપણા બાઇકનું. તો આપણે સવારમાં ઉઠી અને આવતા રહ્યા ખેતરમાં. ચાપોણી કરી અને આવી ગયા અમારા દાદા એમનું ખેતર હોય એમાં. તો આજે છે 5 સપ્ટેમ્બર. તો બધા શિક્ષકોને જય ગુરુ મહારાજ. તો બતાવ્યું તમને અમારા ખેતરમાં, એટલે કે મારા દાદા એમના ખેતરમાં મોટી તુવેર
એ ચીવડી મોટી થઈ તમને બતાવું. જો આ ખાસા વર્ષથી સમનામ જ બહુ મોટી થઈ, હજુ આવી નહીં પણ તૈયારી જેવું છે. એનું મૂળ હું બતાવું તમને જેટલું જાડું થયું. આ રી જુઓ મૂળ એનું બહુ જાડું થયું. તો ઘણું બધું છે. તો અંદર એમને મારા દાદા એમને વાયેલી છે ઝાડ. ભેંસો તો નહીં રાખતા પણ વાય છે ઝાડ. ખાસું બધું વાયેલું હતું પણ અંદરથી લઈ લીધું બધું. લેબડા હતા ચોફેરા. આ જુઓ ચોફેરા વાળ. ડેડું જોવા ના મળે, વાળનો કોટો જોવા ના મળે. લેબડા પછી આ ઝાડ સીરી ચોફેરા જુઓ. આ બાજુથી મોડીને આ બાજુથી ગોળ ગોળ ચક્કર તમને બતાવી દઉં, જોઈ લો. તો આપણે ખેતરમાં ઓટો મારીને પછી જવાનું છે ઘરે. તો આપણે ખેતરમાંથી આવીને સીધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા. અને આપણે આજ ખુશીનો દિવસ છે, કારણ કે મારે જે આઈટીઆઈની મેં એક્ઝામ આપી હતી, આગળ બ્લોગમાં તમને બતાવ્યું હતું કે સમય આઈટીઆઈમાં એક્ઝામ આપવા ગયો હું. એ આઈટીઆઈનું આજે 5 તારીખે રિઝલ્ટ આવી ગયું. તો આપણે એમાં પાસ થઈ ગયા, એટલા માટે આપણે ખુશ છીએ. અને દર્શન કરવા માટે જવું છે. તો કયા મંદિરે આપણે દર્શન કરવા માટે જઈએ, તમે બ્લોગમાં જોડાયેલા રહો, તમને પણ અમે દર્શન કરાવીએ જો નહીં તેવી. તો આપણે હવે હેડવું છે દર્શન કરવા માટે. ફટાકા પાડો, ફટાકા પાડો. અને કાલનો ને આજનો બ્લોગ બંને જોઈન્ટ થઈ અને કાલે આવશે. ભાઈ દોડો, આપણે બાઇકમાં ભાઈ દોડો. તો આપણે દર્શન કરવા આવતા રહ્યા ચુડેલમાં એ ચવેલી. તો તમને બતાવ્યું હતું મંદિર, જોઈ લો મંદિર જ. બહારથી બતાવ્યો, અંદર જઈને તમને બતાવી દઈએ. લેવડો અંદર હડો દર્શન કરો. લેવડો જવી રહ્યો હડો. તો આપણે દર્શન કરીને આવતા રહ્યા નોકરી. અને અમને ફોનસો જોવા આવી ગયા હતા તારેથી નહીં. ઓના વગર મજા નથી આવતી મને, એટલા હું નોકરી આવતો રહ્યો. ઓના વગર નહીં, ઘરે ટાવર નહીં આવતો ને એટલા માટે વહેકણ આવતો રહ્યો. નોકરી ચાલુ કરી નાખી, પેલા ભાઈને ઘેર મૂકી. એટલે 3 દિવસ નોકરી કર્યો લાગડ. એટલે જવાનું છે મરતોલી હેઠતા આપણા દર્શન કરવા માટે. શું કેમેરા હું જોઈ રહ્યો એમને ફોટો સારો આવે એટલે. તારું જેવું મોટું છે ને એવો જ આવશે, થોડું ફાટશે નહીં. તારું મોટાનું સ્કીન આવે ને રિઝલ્ટ નહીં ફાટે હો, બરાબર. તો આપણી નોકરી પર આવતા ને આપણે ટી શર્ટ નહીં પારી, જેમ કે ધોયેલી હતી ને એટલે પલળેલી હે. લઈને આવ્યા બાઇક પર ઉકાય એ ઉકાઈ જાય પછી પહેરશું. અમારું જે કામકાજ હોય એ કામકાજ હું કરી દઉં અત્યારે. અને હું અમને મેં કીધું પરવા 3 વાગે એટલે ચા પી દેજો તમને, બરાબર. શું કીધું? તો મિત્રો આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોય, એટલા માટે બ્લોગનો અત્યારે એન્ડ કરી દઈએ ને એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ. કેમ કે મારો ટાવર બંધ છે 2 દિવસથી, તો નેટ આવતું નથી. એટલા માટે હવે નોકરી પર જ સ્ટાર્ટ કર્યો તો નોકરી પર જ એન્ડ આપી દઈએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.